સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વલસાડ નેશનલ હાઈવે નંબર 8 પર 2016 માં થયેલા 700 અકસ્માતોમાં 350 થી વધુના મોત, 157 ગંભીર, 130 લોકોને સામાન્ય ઈજાઓ। કોટલા ગામે તસ્કરો બંધ ઘરમાં 1.5 કિલો ચાંદી અને 3 તોલા સોનાના દાગીના ચોરી ફરાર, 2 ભરેલી સુટકેસ ખેતરમાં ફેંકીને નાસી ગયા। સેલવાસની દેના બેંકમાં ઇન્ટરનેટના ધાંધિયાથી બેંક ગ્રાહકોને હાલાકી, 1500 ગ્રાહકોને સાચવવા બેંકમાં માત્ર 3 કર્મચારીઓનો જ સ્ટાફ। દમણમાં વીજ વિભાગના નિગમીકરણના વિરોધમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને 700 વિરોધપત્ર લખીને પ્રશાસકને મોકલ્યા। હવે જોઈએ સમાચારો વિગતવાર। વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 ઉપર છેલ્લા વર્ષ 2016માં આશરે 700 થી વધુ અકસ્માતો થયા છે, ત્યારે આ અકસ્માતોમાં 350 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે। આ રીતે જો માનવ જિંદગી જ્યારે મોતના ખપ્પરમાં હોમાઈ રહી છે, તેના માટે જો કોઈ જવાબદાર હોય તો હાઈવે ઓથોરિટી છે। હાઈવે ઓથોરિટી દ્વારા જો હાઈવે પર નક્કર પગલાં ભરવામાં આવે તો આ અકસ્માતોને નિવારી શકાય એમ હોવાનું લોકો જણાવી રહ્યા છે। વલસાડ જિલ્લામાંથી નેશનલ હાઈવે પસાર થાય છે। ઉમરગામથી વાગલધરા સુધીના આ હાઈવે ઉપર વર્ષ 2016માં 700 થી વધુ અકસ્માતો થયા છે, જેમાં 350 થી વધુ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે। આ અકસ્માતો માટે જવાબદાર તરીકે હાઈવે ઓથોરિટીની ગણી શકાય, કારણ કે વલસાડ જિલ્લાના વિસ્તારમાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈપણ પ્રકારના સૂચક બોર્ડ લગાડવામાં આવ્યા નથી। આ ઉપરાંત હાઈવે ઉપર સ્પીડ લિમિટના બોર્ડ પણ દ્રશ્યમાન થતા નથી। આ ઉપરાંત હાઈવે ઉપર ચેતવણીના બોર્ડ પણ દેખાતા નથી, ત્યારે હાઈવે ઓથોરિટીને ફક્ત અને ફક્ત ટોલ ટેક્સની ઉઘરાણી કરવામાં રસ હોય એવું પ્રતીત થઈ રહ્યું છે। વલસાડ જિલ્લામાં ગત વર્ષ 2016માં 740 જેટલા અકસ્માતોમાં 349 વ્યક્તિઓએ પોતાના જીવો ગુમાવ્યા છે, ત્યારે 157 વ્યક્તિઓને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ છે, તો 130 જેટલા વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ છે, તેમજ 130 જેટલા વાહનોને નુકસાન થયું હોવાની વિગત પોલીસ ચોપડે નોંધાયેલી જોવા મળી રહી છે। જિલ્લા ટ્રાફિક પોલીસ હાઈવે ઉપર સતત પેટ્રોલિંગ કરીને જ્યારે અકસ્માતની જાણ થાય ત્યારે તેઓ ત્યાં પહોંચી ઘાયલની સારવાર સાથે હાઈવે ઉપર થતા ટ્રાફિક જામને નિવારવાનું કામ કરી હાઈવેને ક્લિયર કરાવે છે। હાઈવે ઓથોરિટીની બેદરકારી જ્યારે સામે આવી રહી છે, ત્યારે વલસાડ જિલ્લામાં હાઈવે પર થતા અકસ્માતો માટે જો હાઈવે ઓથોરિટી સામે પણ પગલાં ભરવામાં આવે તો જ આ ઓથોરિટી સુધરશે અને પોતાના કાર્ય નિષ્ઠાથી કરશે। વલસાડ જિલ્લામાં ઉમરગામથી લઈને તો વાગલધરા સુધીનો જે નેશનલ હાઈવે ઓથોરિટી આવેલો છે, એ નેશનલ હાઈવે નંબર 8 પર નેશનલ હાઈવે ઓથોરિટીની જે બેદરકારી છે, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની જે ગાઈડલાઈન છે એનું પણ એ લોકો પાલન નથી કરતા। એને કારણે જે આ રૂટ પર અથવા આ માર્ગ પર જે એક્સિડન્ટોની જે સંખ્યા ખૂબ વધી ગઈ છે, તેના માટે માત્ર ને માત્ર નેશનલ હાઈવે ઓથોરિટી જવાબદાર છે। એ લોકો માત્ર ને માત્ર ટોલ ટેક્સ ઉઘરાવવામાં જ વધારે ધ્યાન આપે છે। એને કારણે જે આવક થાય છે એ જાહેર સુખાકારી અને જાહેર સલામતીના માટે જે ખર્ચ કરવો જોઈએ તેમાં એ લોકો પાછીપાની કરે છે અને બેદરકારી દાખવે છે। એના માટે એ લોકોને જવાબદાર ગણવા જોઈએ અને કાયદેસરના પગલાં પણ એના પર લેવા જોઈએ, એવું હું ચોક્કસપણે માનું છું। એ બાબતનું તો એ કહેવું છે, હાઈવે ઓથોરિટીની ભૂલ છે, જેણે સીસી કેમેરા નથી મૂક્યા, સાઇન બોર્ડ નથી મૂક્યું, જ્યાં એક્સિડન્ટ ઝોનના જે પોસ્ટર લગાવવામાં આવે એ પોસ્ટર મૂકેલા નથી ને એ લોકોની જ ભૂલ છે મોટા મોટી, એ લોકોએ લગાડવું જોઈએ હજુ લગીનમાં। ગયા વર્ષના જેમ એક્સિડન્ટ થયા એ ઘટી બી શકે ઝોન મૂકવાથી। અમારી કામગીરી એ છે કે જ્યાં એક્સિડન્ટ થાય ત્યાં તરત પહોંચી જવાનું, ગાડીને સાઇડ કરાવવાની, ટ્રાફિક જામ ન થાય એની તકેદારી રાખવાની, જે એક્સિડન્ટ થાય ઈજા પામેલા એમને તાત્કાલિક 108માં સારવારમાં મોકલી આપવાના, જે એક્સિડન્ટને મૃત્યુ પામેલા એમના માટે એમ્બ્યુલન્સ તાત્કાલિક મોકલવાની। પછી રોડ પર જેટલું સાફસૂફ કરવાનું હોય કે ભાઈ ટ્રાફિક અર્જન્ટ થઈ ગયેલો ક્રેન મંગાવવાની ને એને સાઈડ કરાવીને બેદરકારી કેવી લોકોની બેદરકારી તો અત્યારે હાલ પૂરતી જ છે। ગયા વર્ષમાં બેદરકારીને લીધે જ અત્યારે વધારે એક્સિડન્ટ થાય। રોડ ક્રોસિંગ કરતી વખતે આજુબાજુ જોતા નહીં હોય, બરાબર ને પાછું એમાં કે વધારે આ લોકો ફૂલ સ્પીડમાં અત્યારે હાઈવે પર ફૂલ સ્પીડમાં ગાડી ચલાવે એટલે એક્સિડન્ટ રોડ ક્રોસિંગમાં જ વધારે થતા હોય। तुम एक साइड वीआईपी मारते हो जो सिर्फ एम्बुलेंस के लिए जाने के लिए रहता है, तो फिर एम्बुलेंस का लाइन चालू रख के तुम क्या साबित कर रहे हो? इधर से ज़्यादा ट्रैफिक नहीं, उधर से हम निकल रहे हैं, लेकिन वीआईपी मारा है तुम बंद रखते हो, उसको फिर क्यों चालू करते हो? ज़्यादा ट्रैफिक लगता है इसकी वजह से खुलता है।
પાડીનગરમાં પણ ચોરી થયાની ઘટનાઓ વધી રહી હોય ગુરુવારની રાત્રિએ કોટલા ગામે ત્રાટકેલ તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી 1.5 કિલો ચાંદી, 3 તોલા સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 83,000ની મત્તાની ચોરી કરી થયા હતા ફરાર. પારડી તાલુકાના કોટલા ગામના નરોત્તમ નગરમાં રહેતા સુરેન્દ્ર રાજદીન વર્મા કે જેઓ વાપી નોકરી પર મકાન બંધ કરીને ગયા હતા, રાત્રિએ કોઈક અજાણ્યા તસ્કરોએ દરવાજાનો નકોચો તોડી મકાનમાં પ્રવેશી કબાટ તોડી અંદર મૂકેલ સોના ચાંદીના તેમજ રોકડ રકમમાં 1.5 કિલો ચાંદી, 1 સોનાનું મંગળસૂત્ર, 2 તોલાનું કાનની રીંગ, નાકની જડ સોનાની તેમજ રોકડ રૂપિયા 7,000 મળી કુલ રૂપિયા 83,000 મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અજાણ્યા ચોર ઈસમ કબાટમાં મૂકેલ 2 સુટકેસ પણ ઉંચકી ગયા હતા અને બાજુના ખેતરમાં તસ્કરોએ બેસીને સુટકેસ તોડી જેમાં મૂકેલ વસ્તુઓને વેરવિખેર કરી સુટકેસ ખેતરમાં જ નાખીને ફરાર થઈ ગયા હતા. નોકરી પરથી પરત ફરેલા મકાન માલિક સુરેન્દ્ર વર્માએ સવારે 7:30 કલાકે મકાનના દરવાજાનું તાળું તૂટેલું જોતા જ ચોરી થઈ હોવાની જાણ થતાં જ તેમણે આ ઘટના અંગે પારડી પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પીએસઆઈ RM સંઘાડા ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ઝીણવટભરી તપાસ ચોરી અંગેની કરી હતી. ત્યારબાદ ડોગ સ્ક્વોડ અને FSLની ટીમને પણ બોલાવી ચોરીની દિશામાં તપાસ હાથ ધરી હતી. જોકે હવે ફરી તસ્કરોએ પારડી પંથકમાં દેખા દેતા વધી રહેલા ચોરીના બનાવને લઈ રાત્રિ પેટ્રોલિંગ પર પોલીસ ધ્યાન દોરે તે જરૂરી બની રહ્યું છે. 6:30 पर उदबाड़ा गया. उदबाड़ा सत्संग भवन, निरंकारी सत्संग भवन पर सत्संग किया. वहाँ से 8:30 बजे निकला. फिर सेलवास गया 10 बजे. सेलवास में चिंचपाड़ा, हाँ, वेदांता कंपनी में ड्यूटी करता हूँ. 10 बजे से सुबह 6 बजे ड्यूटी करके घर पर आया 7:30 बजे. 7:30 बजे आने के बाद देखा तो पूरा ताला वगैरह, पूरा अंदर घर का कबाट और सब सामान बिखरा हुआ था. पुराना चांदी था और नए चांदी थे और पायल थे और चांदी का सिक्का था. सोना भी था करीब 30 ग्राम जेवा में था. नाक में और कान में पहनते हैं मंगलसूत्र. कल पुलिस स्टेशन गया. गाड़ी मना से बोला. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના કિલવણી ગ્રામ પંચાયતમાં આવેલ એકમાત્ર દેના બેંકમાં સ્ટાફની કમી, સર્વર ધીમું ચાલવાને કારણે ગ્રાહકોને હજુ પણ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી હોય તંત્ર દ્વારા જરૂરી સુવિધા કરાય એવી માંગ લોકો કરી રહ્યા છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના કિલવણી ગ્રામ પંચાયતમાં એકમાત્ર દેના બેંક આવેલ છે. આ બેંકમાં આ વિસ્તારના લગભગ 1,000 થી 1,500 જેટલા ખાતાધારકો પોતાનું ખાતું ધરાવે છે. ત્યારે આજે સરકાર દ્વારા 3 થી વધુ માસ વીતી ગયા હોવા છતાં લગાવાયેલ નોટબંધીની અસરની સાથે કર્મચારીઓની ઓછપ ઉપરાંત ઇન્ટરનેટ બરાબર ન હોવાને કારણે ભારે પરેશાની ગ્રાહકોને ભોગવવી પડી રહી છે. નોટબંધી બાદ આજે પણ પહેલાંની જેમ જ લાઈનો જોવા મળી રહી છે. લોકો પોતાનું કામકાજ છોડી દરરોજ ખર્ચ કરવા માટે જોઈતા પૈસા મેળવવા લાઈનોમાં ઊભા રહે છે. કલાકોના કલાકો તેઓને ઊભા રહેવું પડતું હોય ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. બીજી બાજુ આ બેંકમાં ઇન્ટરનેટ બરાબર ન હોય, સર્વર ઘણું ધીમું હોવાથી કામકાજ જલ્દી થતું નથી. વળી બેંકમાં માત્ર 3 જ કર્મચારીઓ હોય, કામને પહોંચી વળી શકાતું નથી, જેથી આ ગામના લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી હોય. આ બાબતે તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવે અને તેઓને પૂરતી સુવિધાઓ આપવામાં આવે એવી માંગ તેઓ કરી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે તેઓની આ માંગ ક્યારે સંતોષાય છે. દમણદેવ વિદ્યુત વિભાગના નિગમીકરણ વિરુદ્ધ છેડાયેલ આંદોલનને લઈ ઘરે ઘરેથી એકત્રિત કરાયેલા 700 વિરોધપત્રો કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પ્રશાસકને સુપ્રત કરાયા. દમણ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેતનભાઈ પટેલના નેતૃત્વમાં દમણદેવ વિદ્યુત વિભાગના નિગમીકરણ વિરુદ્ધ છેડેલ આંદોલનના ક્રમમાં ઘર ઘરથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલને વિરોધપત્ર મોકલવાનું અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ લોકોને વિદ્યુત વિભાગને નિગમ બનાવવાની સરકારી પ્રશાસનિક કોશિશો પર પોતાની સખત નારાજગી જણાવતા સંઘ પ્રદેશ પ્રશાસનના સર્વોચ્ચ પ્રશાસનિક પ્રમુખ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને વિરોધપત્ર લખી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષના માર્ગદર્શનમાં ઘર ઘરથી વિરોધપત્ર લઈ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને આપવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓએ માત્ર થોડા દિવસોમાં જ લોકોથી એકત્રિત કરાયેલ 700 વિરોધપત્રોને શુક્રવારે પ્રશાસક ઓફિસમાં જઈ સુપ્રત કરાયા. ઘરે ઘરે જઈ લોકોથી વિરોધપત્ર એકત્રિત કરનારા કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેતનભાઈ પટેલને જણાવ્યું કે વિદ્યુત વિભાગના નિગમીકરણને લઈ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. કેતન પટેલે ફરી દોહરાવ્યું કે વિદ્યુત વિભાગને નિગમ બનાવવા વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ ચાલતી રહેશે અને તેમણે કહ્યું કે હાલ શરૂઆતી દોરમાં જનતાના 700 વિરોધપત્રો પ્રશાસક પાસે મોકલવામાં આવી રહ્યા છે. જલ્દી જ ઘરે ઘરેથી વધુ વિરોધપત્રો લઈ પ્રશાસકને મોકલવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેતનભાઈ પટેલે એ સાથે જ ફરી એકવાર
પ્રશાસકને દમણ-દીવ વિદ્યુત વિભાગના નિગમીકરણ કરવાના નિર્ણયના કદમ પાછળ ખેંચવાની વિનંતી કરવામાં આવી છે। तो पिछले दिनों जो हमारे कांग्रेस अध्यक्ष केतन पटेल ने एक मीटिंग रखी थी और उसमें ये जारी किया था कि सही जुबेश नाम की एक मुहिम हम चलाएंगे, जिसमें प्रशासक महोदय को हम विरोध पत्र लिख के देंगे, जिसमें दमन दीव के विद्युत विभाग को निगमीकरण या फिर निजीकरण करने के मामले में हम दमन की जनता इसका विरोध करते हैं। इस हिसाब से हमने आज 700 से अधिक ऐसे पत्र, जिसमें खुद का नाम, हाउस नंबर और अपना सिग्नेचर करके समर्थन देते हुए उन्होंने दमन के 700 परिवारों ने विद्युत का निगमीकरण करने का विरोध जताया हुआ है। तो 1 से लेकर 10 मार्च तक की ये सही जुबेश नाम की हमने मुहिम चलाई है। 1 से लेकर 10 मार्च तक हम ऐसे पत्र भेजते रहेंगे। વલસાડ જિલ્લામાં પુરવઠા વિષયક તથા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના દુકાનદારોને કેશલેસ પેમેન્ટ બાબતની જાણકારી આપવા માટેનો સેમિનાર પાટી નગરપાલિકા હોલ ખાતે યોજાયો। વલસાડ જિલ્લામાં પુરવઠા વિષયક તથા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના દુકાનદારોને કેશલેસ પેમેન્ટ બાબતની જાણકારી આપવા માટેનો સેમિનાર પાટી નગરપાલિકા હોલ પાટી ખાતે યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ થકી છેવાડાના લોકોને પણ વિશ્વાસપૂર્વક મદદરૂપ થઈને રાજ્ય સરકાર શ્રીના ડિજિટલ ઇન્ડિયાના કાર્યક્રમને સફળ બનાવવા માટે સહિયારો પુરુષાર્થ કરવા અનુરોધ કર્યો હતો। ગ્રામ્ય કક્ષાએ દરેક નાગરિકોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સત્વરે મળે તે માટે વધુમાં વધુ કેશલેસ ટ્રાન્ઝેક્શન સિસ્ટમ અપનાવી સહકાર આપવા જણાવ્યું હતું। જિલ્લા પુરવઠા અધિકારી એમ.બી. ચૌધરીએ વ્યાજબી ભાવના દુકાનદારોની સરકારશ્રીએ નક્કી કરવામાં આવેલી ફરજો અને જવાબદારીઓથી માહિતગાર કર્યા હતા। તેમણે ઈ-ગવર્નન્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત પેમેન્ટ લેવડ-દેવડ માટે ઊભું કરવામાં આવેલું પ્લેટફોર્મ કે જે ભારત સરકારના 2 એકમના સર્વરને જોડી રોકડ રહિત વ્યવહારોને સરળ અને સુરક્ષિત આકાર આપવાનું કાર્ય કરે છે। આધાર કાર્ડ સર્વર અને પેમેન્ટ સર્વરની મદદથી ડીજીપે સોફ્ટવેર નામના નાનામાં નાના એકમને કેશલેસ બનાવવાનું સરળ બનાવે છે। આ સોફ્ટવેરથી ગ્રાહકોની જરૂરિયાત મુજબ નક્કી કરેલા નાણાંનો રોકડ ઉપાડ શક્ય છે। ડીજીપે સિસ્ટમમાં ફિંગરપ્રિન્ટ વગર નાણાકીય વ્યવહાર શક્ય બનતો ન હોય તે સરળ અને સુરક્ષિત છે, તેમજ તેમાં કોઈપણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ પણ લાગતો નથી। આ ઉપરાંત ગ્રાહક ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા એઈપીએસના ઇનામના હકદાર પણ બની શકે છે। લીડ બેંક મેનેજર જયેશભાઈ ચૌહાણે વિવિધ બેંકેબલ યોજનાઓની જાણકારી આપી હતી। ગ્રામ્ય કક્ષાએ વધુમાં વધુ બેંક મિત્ર યોજનાના સભ્યો બને અને તેઓ ઓછા ભણેલા લોકોને સરકારની યોજનાઓની જાણકારી અને કેશ ટ્રાન્ઝેક્શન માટે સેતુરૂપ બની શકે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું। આ અવસરે આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ બાબતે તાલુકાવાર શ્રેષ્ઠ કામગીરી કરનાર પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના દુકાનદારોને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વાપી પાટીના મામલતદાર આરસી પટેલ, જિલ્લા પુરવઠા મામલતદાર નરેશભાઈ પટેલ, બીપીસીએલના સેલ્સ મેનેજર અજીતસિંહ, પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ, પ્રકાશભાઈ, ડહિયાભાઈ, મણિભાઈ, રમેશભાઈ અને આઈતુલભાઈ સહિત વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદાર કમલેશ પટેલે જ્યારે આભાર વિધિ પુરવઠા હેડ ક્લાર્ક પીઆર પટેલે કરી હતી। સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો।
કરશે। દાદરાનગર હવેલીના દાદરા પંચાયતમાં ગુજરાત ગેસ લાઇનના પ્રતિનિધિઓની સ્થાનિક જનપ્રતિનિધિઓ સાથે યોજાઈ બેઠક। જૂન માસથી પહેલા દાદરામાં પાઇપલાઇનથી ગેસ ઉપલબ્ધ થશે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના દાદરા ગ્રામ પંચાયત કાર્યાલયમાં ગુજરાત ગેસ લાઇનના પ્રતિનિધિઓએ સ્થાનિય જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી, જેમાં આગામી જૂન માસથી પહેલા દાદરા વિસ્તારમાં પાઇપલાઇનથી ગેસ ઉપલબ્ધ કરાવવાની વાત કરાઈ હતી। બેઠકમાં દાદરા જિલ્લા પંચાયત સદસ્ય ભારતીબેન, સરપંચ સુમિત્રાબેન પટેલ, ઉપસરપંચ કમલેશ દેસાઈની સાથે પંચાયતના સદસ્યો, ગુજરાત ગેસ કંપનીના ગૌરાંગભાઈ, પ્રિયાંકભાઈ તેમજ માર્કેટિંગ અને અવેરનેસ ઇન્ચાર્જ ફાલ્ગુન પટેલ સહિત તેમની ટીમ હાજર રહી હતી। બેઠકમાં ગેસ પાઇપલાઇન મારફતે લોકોના ઘરે ઘરેલું ગેસ પહોંચાડવાના સંબંધમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ ગેસ કનેક્શન માટે શુક્રવારને 3 માર્ચથી ફોર્મ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ગેસ કંપનીના પ્રતિનિધિ ઘરે જઈ ફોર્મો વહેંચશે। સાથે જ ફોર્મ પંચાયત કાર્યાલયમાં પણ ઉપલબ્ધ થશે। ગેસ કનેક્શન લેવા માટે 5,615 રૂપિયા ડિપોઝિટ આપવું પડશે, જેમાં 5,500 રૂપિયા રજિસ્ટ્રેશન ડિપોઝિટ તથા 115 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી તેમજ ટેક્સના હશે। એ સિવાય 11,115 રૂપિયા રજિસ્ટ્રેશન ફી છે। જો કોઈ વ્યક્તિ ગેસ કનેક્શન લેવા માટે પોતાનું ફોર્મ ભરી જમા કરાવશે તો તેને 11,115 રૂપિયાનો ચેક પણ સાથે આપવો પડશે। એની સાથે આધાર કાર્ડ, ઘરવેરાની રસીદ પણ જમા કરાવવી પડશે। એ સિવાય જો તમે 5,615 રૂપિયા એકવારમાં જમા કરાવો તો ઠીક છે, નહીં તો પ્રતિમાસ ગેસ ભાડાની સાથે જોડી આ રૂપિયા કંપની દ્વારા ગ્રાહકોથી વસૂલવામાં આવશે। એ વ્યક્તિ ભાડાના મકાનમાં રહેશે અને તેમને ગેસ કનેક્શન જોઈતું હોય તો તેમણે રૂમ માલિકોની પરવાનગી લેવી પડશે। આજે ગુજરાત ગવર્મેન્ટ તરફથી જે સાહેબ લોકો આવેલા હતા એ ગેસની લાઇન માટે આવેલા હતા કે જે જમીનમાંથી ખોદીને ઘરમાં જે ગેસ લાઇન જાય છે તે હરેક ઘરમાં આપવામાં આવશે, એ રીતનો એ લોકોનો પ્લાન હતો। તેના માટે મીટિંગ રાખેલી હતી અને જેવું કે એના ફોર્મ પણ આપવામાં આવ્યા છે અને હરેક ઘરે જઈને એમની ટીમ જશે અને ફોર્મ આપશે, ફોર્મ ભરવામાં આવશે। જેના પાકા ઘર હશે, જેમણે પંચાયતમાં ઘર વેરો ભરેલો હશે, જેમની પાસે લાઇટ બિલ હશે અને આધાર કાર્ડ, આ 3 વસ્તુ એમના પ્રૂફ જોઈશે અને એને ગેસનું કનેક્શન આપવામાં આવશે। આજની મિટિંગમાં ગુજરાત ગવર્મેન્ટ તરફથી આપણે જે ગેસ લાઇન જે ઘરગથ્થુ વપરાશ માટે, ઇન્ડસ્ટ્રી માટે જે આપવાના છે એની માટે જાણકારી આપવા માટે અહીંયા કેટલાક ઓફિસરો આવેલા હતા। અમને દરેક સભ્યોને અહીંયા ભેગા કરેલા હતા। એનું ફોર્મ વિતરણ પણ આજે ચાલુ કર્યું હતું। અત્યારે જે બહેનોને જે હાડમારી થતી હતી સિલિન્ડર લેવા માટે ટેમ્પાની રાહ જોઈ, ઉચકીને લઈ જવું, લાવવું, પૈસા ટાઈમ પર હોવા નહીં હોવા, આ આપણો જે પ્રદેશ છે એ ઘણા નોકરિયાત વર્ગ બી હોય તો ઘણી તકલીફો રહેતી હતી। હવે જે આજે કનેક્શન આવવાનું એ ઘરમાં આપણે ફિક્સ કનેક્શન આવવાનું છે, જેના પૈસા દર વર્ષે જે રીતે દર મહિને આપણે લાઇટ બિલ ભરીએ એ રીતે ભરવાના રહેશે। આમાં કોઈ હાડમારી નથી। એકવાર તમે ઘરમાં ફિટિંગ કરાવી દીધું પછી તમારે કોઈ ટેમ્પાની કે કોઈ માણસની રાહ જોવાની રહેશે। બીજું આમાં 5600 રૂપિયા ભરવાના છે, એમાં હપ્તા સિસ્ટમ બી એ લોકો રાખી છે ને જે 1100 રૂપિયા જે ડિપોઝિટ કરવાની છે એ તમારે કેશલેસથી, ચેકથી એનાથી કરવાની રહેશે, જેની ખાસ નોંધ લેવી। ને પંચાયત પર ફોર્મ અવેલેબલ છે, ઘરે પણ ફોર્મ છે અને તમારા ઘરે જ્યારે ગેસ લાઇન આવવાની તો થોડું ખોદકામ કે એવું કંઈક કરવામાં આવે તો તમે નડતરરૂપ નહીં થશો, એ લોકોને સહયોગ આપશો તો આપણું કામ જલ્દી થશે અને દાદરાને આ સુવિધા જલ્દીથી મળે એવી એ લોકોએ ખાતરી આપી છે। આજે ગુજરાત ગેસના જે કંઈ પણ ઘર ગેસ લાઇન જે પહોંચાડવાની છે એ સંદર્ભેની સંપૂર્ણ માહિતી એ ગ્રામ પંચાયત અને લોકોને આપવામાં આવી છે અને આ યોજનાનો લાભ દાદરાને જેમ બને એમ જલ્દીથી અમે જૂન પહેલાં ગેસ લોકો વાપરતા થઈ જાય એ રીતનું યોજનાનું અમે લોકો આગળ લઈને વધી રહ્યા છીએ। ગામ લોકોને જૂન પહેલાં ગેસ વપરાશ માટે ગેસ મળી જાય એવા અમારા પ્રયત્નો છે। આ સંદર્ભે અત્યારે અમે લોકોએ રજિસ્ટ્રેશન ફોર્મની પ્રક્રિયા આરંભી છે, આજથી શરૂઆત કરીએ છીએ અને પંચાયત ઓફિસ ઉપર અમે ગેસ માટેના ફોર્મો સ્વીકારીશું અને ગેસ માટેના ફોર્મો આપીશું પણ અને એ ફોર્મ વહેલા તે પહેલાં ધોરણે અમે એમને ત્યાં ગેસ લાઇન ચાલુ કરીશું। અને જે કિંમત છે એ 5615 રૂપિયા છે, એની અંદર 5500 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ અને 115 રૂપિયા, 100 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી અને 15 રૂપિયા ટેક્સના, એમ કરીને 5615 રૂપિયા આપવાના છે। પણ પહેલાં રજિસ્ટ્રેશન કરાવતી વખતે
₹1115 આપીને રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને બાકીના જે પૈસા છે એ એમને ત્યાં ઘરે ગેસ ચાલુ થઈ જશે પછી સરળ હપ્તે આપવાના રહેશે. દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ પ્રમુખની ચૂંટણીની તારીખ 8મી માર્ચ ઘોષિત કરાઈ છે. ત્યારે ચૂંટણીના નામાંકનના દિવસે 2 કલાક પહેલા ભાજપા જારી કરશે મેન્ડેટ. દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ પ્રમુખની ચૂંટણીની તારીખ 8 માર્ચ ઘોષિત કરાઈ છે. જ્યારે 7 માર્ચની બપોરે 1 વાગ્યા સુધી નામાંકન ફોર્મ જમા કરાવી શકાશે. એવામાં દમણ મ્યુનિસિપલ પ્રમુખની ચૂંટણી નામાંકનના દિવસે 2 કલાક પહેલા ભાજપા મેન્ડેટ જારી કરશે. ભાજપા જેને ડીએમસી પ્રમુખ ઘોષિત કરશે ત્યાં જ ડીએમસીના આગલા પ્રમુખ બનાવાશે. દમણ દીવ ભાજપા પણ ચૂંટણીના નામાંકનના ઠીક 2 કલાક પહેલા મેન્ડેટ જારી કરશે કે જેથી કોઈ વચ્ચે નારાજગી ન રહે. જો કે ડીએમસીમાં ભાજપનું પૂર્ણ બહુમતીથી શાસન છે. સૌથી વધુ કાઉન્સિલર ભાજપાના જ છે. રાષ્ટ્રીય એવં ગુજરાત ભાજપાની જે પદ્ધતિ છે એ પદ્ધતિના આધાર પર દમણ દીવ ભાજપાએ ચૂંટણી નામાંકનના દિવસે છેલ્લી ઘડી પર મેન્ડેટ જારી કરવાની વાત સામે આવી રહી છે. દમણ દીવ ભાજપા જેનું નામ ઘોષિત કરશે તે જ ડીએમસીના પ્રમુખની કમાન સંભાળશે. ત્યારે હવે ભાજપા સમર્થિત કાઉન્સિલરોને ડીએમસી ચૂંટણીના નામાંકનના દિવસની રાહ જોવી રહી. વલસાડ બીડીસીએ ગ્રાઉન્ડ ઉપર મોહનલાલ રઘુનાથજીની જન્મ શતાબ્દી નિમિત્તે અખિલ ભારતીય અનાવિલ ખેલ મહાકુંભનો થયો પ્રારંભ, જેમાં અમદાવાદથી મુંબઈ સુધીના 570 અનાવિલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અનાવિલ પરિવાર વલસાડ દ્વારા ગત વર્ષે સફળતાપૂર્વક યોજાયેલા અખિલ ભારતીય અનાવિલ શેરી ગરબા સ્પર્ધા બાદ ચાલુ વર્ષે અખિલ ભારતીય અનાવિલ ખેલ મહાકુંભનો તારીખ 3 થી તારીખ 5મી માર્ચ 2017 સુધી ત્રિદિવસીય ખેલ મહાકુંભને અનાવિલ પરિવાર વલસાડના પ્રમુખ ભીખુભાઈ દેસાઈએ સૌપ્રથમ બીડીસીએના સ્થાપક સ્વર્ગસ્થ શ્રી કે.આર. દેસાઈની પ્રતિમાને વંદન કરી વલસાડના બીડીસીએના મેદાન પર શ્રીફળ વધેરીને ક્રિકેટ મેચના શુભારંભથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. અનાવિલ પરિવાર વલસાડના પ્રમુખ ભીખુભાઈ દેસાઈએ તેમના પિતાશ્રીની જન્મ શતાબ્દી નિમિત્તે અનાવિલ જ્ઞાતિની આંતરિક શક્તિ અને પ્રતિભાને ઉજાગર કરવા માટે આ ખેલ મહાકુંભના કાર્યક્રમને આયોજિત કર્યો છે. આ રમોત્સવમાં અમદાવાદથી મુંબઈ સુધી વિસ્તરેલા અનાવિલ યુવાનોને ખેલ મહાકુંભના માધ્યમથી જોડીને એક જ સ્થળે અનાવિલ જ્ઞાતિના ઇતિહાસમાં સૌપ્રથમવાર વલસાડના આંગણે ક્રિકેટ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કેરમ અને ચેસની ટુર્નામેન્ટ રમાશે. આ ટુર્નામેન્ટમાં ક્રિકેટની 18 ટીમોના 270 ખેલાડીઓ અને અન્ય રમતો બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કેરમ અને ચેસની ટુર્નામેન્ટના 300 ખેલાડીઓ મળી કુલ 570 ખેલાડીઓ આ રમોત્સવમાં ભાગ લેશે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં બીડીસીએના અમ્પાયરો સર્વશ્રી અમર દેસાઈ, અજીતભાઈ ટંડેલ, જીતુભાઈ અને સ્કોરર જતીનભાઈ દેસાઈએ તેમની સેવાઓ આપી રહ્યા છે. આ અનાવિલ ખેલ મહાકુંભમાં ક્રિકેટ ટીમના 2 ગ્રુપો વચ્ચે કુલ 18 ટીમો રમાશે, જેમાં વલસાડ, વાપી, ચીખલી, ગણદેવી, બીલીમોરા, નવસારી, પલસાણા, સુરત, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, અમદાવાદ અને મુંબઈની ટીમો ભાગ લઈને અનાવિલ એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આ ખેલ મહાકુંભના વલસાડથી બહારના ખેલાડીઓ માટે રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા અનાવિલ પરિવાર વલસાડ દ્વારા કરવામાં આવી છે. અનાવિલ પરિવાર વલસાડ દ્વારા જરૂરિયાતમંદ અનાવિલોને વાર્ષિક અનાજ કીટ વિતરણ, મેડિક્લેમ, ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ તથા મફત દવાઓનું વિતરણ, રક્તદાન શિબિર, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ બાબતે માર્ગદર્શન શિબિર, સિનિયર સિટીઝનો અને અન્ય અનાવિલો માટે વિદેશ યાત્રાઓનું આયોજન, વિદ્યાર્થીઓ માટે બુક બેંકની સવલતો તથા અનાવિલો માટે નોકરી તથા વ્યાપાર આધારિત માહિતી ધરાવતું કેરિયર ઓરિએન્ટેડ વેબ પોર્ટલ ઉપર અનાવિલ સમાજના યુવાનોને માહિતી આપવામાં આવી રહી છે. અનાવિલ પરિવાર વલસાડના પ્રમુખ ભીખુભાઈ અનાવિલ સમાજના સંગઠન માટે સતત કાર્યરત રહે છે. તેઓએ છેલ્લા 2 વર્ષથી અનાવિલ સમાજના 32 સંગઠનો સાથે વલસાડ અને સુરત ખાતે બેઠકો કરી અનાવિલોને એકઠા કરી સમાજમાં એકતાનું અનોખું કાર્ય કરી અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે. ત્યારે આ ખેલ મહાકુંભમાં અનાવિલ પરિવારના ઉપપ્રમુખ હસમુખરાય દેસાઈ, કૌશલ દેસાઈ, પ્રોજેક્ટ ચેરમેન અભિલાષ દેસાઈ, કોઓર્ડિનેટર નીતિન ટી દેસાઈ, કુણાલ દેસાઈ, કિરણ દેસાઈ અને અન્ય કાર્યકર્તાઓએ તેમની સેવાઓ પ્રદાન કરી હતી. સેલવાસની એસએસઆર કોલેજમાં દિવ્ય ભાસ્કર દ્વારા જીદ એક્સિડન્ટથી આઝાદીના અભિયાન અંતર્ગત એમબીએના વિદ્યાર્થીઓ માટે એક કાર્યક્રમ આયોજિત કરાયો હતો. સેલવાસની એસએસઆર કોલેજમાં દિવ્ય ભાસ્કર દ્વારા જીદ એક્સિડન્ટથી આઝાદીના અભિયાનમાં એમબીએના વિદ્યાર્થીઓ માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ઇમરજન્સીની સ્થિતિમાં માર્ગ દુર્ઘટના સમયે પીડિતોને કેવી રીતે બચાવી શકાય એ વિષય ઉપર જાણકારી આપવામાં આવી હતી. આ અભિયાનને સફળ બનાવવામાં એસએસઆર કોલેજના ચેરમેન મોહનભાઈ ડેલકર, કોલેજના આચાર્ય પ્રવીણા મુલે, પ્રોફેસર ડોક્ટર રાજેશ પાંડેજી તેમજ પ્રાધ્યાપકગણોનો સહયોગ રહ્યો હતો. If the patient is conscious, you will introduce and feel your touch, but he can hear you. समझ में आ रहा है? Okay, we will complete the sentence.
Okay, next. Anyone else? These are the symptoms. करते हैं. Diaphragm pain, हाँ? तो सोचिए आप लोग each other. So my hand won't slip. Okay. Now count. To certainly help us and motivate us. While I was listening, टेक बाइक हम ही चलाते हैं. जो एक आपके अंदर डर है कि भाई हम पुलिस के लफड़े में क्यों पड़े, इसे भूल जाइए. कोई पुलिस नहीं आएगी आपको कुछ भी परेशान करने. आपका काम पहले, सबसे पहले जैसे कि बताया गया है कि हमें जो पीड़ित है उसकी जान बचाना. अगर कहीं उसका हाथ फंसा है, पॉसिबल नहीं है कि वो नहीं निकल पाएगा, तो जरूरत पड़ने पर उसका हाथ काट डालिए. हमें उससे बचाना है. हाथ की वजह से पूरा का पूरा वो मशीन में चला जाए और उसकी जान चली जाए, उससे बेटर कि उसका हाथ काट डालिए, वो तो बचेगा. इसीलिए सबसे पहला हमारा जो एम है, जैसे बताया कि वो पसली टूट जाएगी, टूटने दो ना, जुड़ जाएगी. टूटेगी तो ही जुड़ेगी ना. अब वो जैसे बताया इन्होंने कि उनका हमें पूरा पैकेज तो लेके नहीं जाना है ना स्मशान में कि नहीं भाई ये ठीक ठाक है. कई साल पहले 1983 में ये हाथ आप मेरा देख सकते हो, ये प्रिंटिंग प्रेस मशीन में आ गया था, कट गया था, छूटा अलग हो गया था. और एक सपोर्ट उससे मिल जाए कि भाई वो हॉस्पिटल तक पहुंचे, वहां तक उसको और कोई दूसरी, जैसे बताया कि एक का 2 फ्रैक्चर या 3 फ्रैक्चर नहीं होना चाहिए. ये सब चीजें हमें ध्यान रखनी है. आज आप ही लोग हो जो ये हमारी जीत आगे तक पहुंचाओगे. जीत एक्सीडेंट थी, आजादी नहीं. પાટીની જેપી પાટીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇનામ વિતરણની સાથે મ્યુઝિકલ મોર્નિંગ ડેની ઉત્સાહપૂર્વક કરાઈ ઉજવણી. પાટીની જેપી પાટીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિવિધ ડે ઉજવાઈ રહ્યા હતા, ત્યારે શુક્રવારના રોજ કોલેજના કેમ્પસમાં ઇનામ વિતરણની સાથે મ્યુઝિકલ મોર્નિંગ ડેની ઉજવણી સંગીતના સુરતાલે ઉજવાઈ હતી. કોલેજના 36 વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ ઇનામો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ઓર્કેસ્ટ્રાના સંગીતના સુરતારે ફિલ્મી ગીતો તેમજ ડાયરાના સંગીતની મોજ મજા માણી હતી. વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કોલેજના આચાર્ય હર્ષાબેન પટેલ, કેબી પરમાર, પ્રાધ્યાપિકા વર્ષાબેન દેસાઈ, મણિબેન સોલંકી, ફાલ્ગુનીબેન દેસાઈ, જીતેન્દ્ર ટંડેલ, જીએસ રાજ પટેલ વગેરેના હસ્તે આપવામાં આવ્યા હતા. તેમજ પ્રાધ્યાપક અતુલ પંડ્યાએ પણ જૂના ગીતો ગાતા વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા અને તાળીઓથી તેમને વધાવી લીધા હતા. અંતમાં આભાર વિધિ પ્રાધ્યાપિકા છાયાબેન પટેલે કરી હતી. સ્ટેજ પર સારામાં સારું ગીત ગાઈને પોતાની જે સુષુપ્ત શક્તિઓ છે તે બતાવી રહ્યા છે. અને આ કાર્યક્રમની સાથે અમે ઇનામ વિતરણનો પણ ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે, જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષણમાં અને રમતગમતમાં પણ જે બે પારિતોષિકો અને ગોલ્ડ મેડલો મેળવ્યા છે તેને અહીંયા અમે સન્માનિત કર્યા. 30 વિદ્યાર્થીઓને અહીંથી ઇનામ આપવામાં આવ્યા છે, અને જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ફર્સ્ટ આવેલા છે અને ત્યાંથી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. એ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવેલા અને ગોલ્ડ મેડલ મળેલો તેમનું સન્માન કરવામાં. ટીવાય એની એક વિદ્યાર્થીની છે જે હિન્દી વિષયમાં સૌથી વધુ ગુણાંક મેળવ્યો છે, પટેલ અંજલિ. અને બીજી વિદ્યાર્થીની છે જે એમએમાં ફર્સ્ટ આવેલી અને યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવી છે અને પોતાના વિષયમાં પણ ફર્સ્ટ આવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તે છે પટેલ ઇતિહાસ વિષયમાં છે. આ બંને વિદ્યાર્થીને અહીંથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને ભાવિની આહિર પણ એમએ ગુજરાતી વિષયમાં સૌથી વધુ ગુણાંકન મેળવે છે ડિગ્રી કોલેજમાં, પારડી કોલેજમાં. એમને પણ અહીંથી ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. ભાવિની આહિર જે ગુજરાતી વિષયમાં એમએમાં વધુ ગુણાંકન મેળવે છે. જેપી પાટીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિવિધ ડેઓની સન્માન કરવામાં આવ્યો. આજે છેલ્લો દિવસ અમારો મ્યુઝિકલ મોર્નિંગનો પ્રોગ્રામ પૂર્ણ થાય છે. આજરોજ
બધા વિદ્યાર્થી 36 જેટલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું વિવિધ ક્ષેત્રે. એ લોકો ઘણી બધી પ્રગતિ કરી અને અમારી કોલેજનું નામ રોશન કર્યું. તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. અને આજરોજ અમારો મ્યુઝિકલ મોર્નિંગ આખરી પ્રોગ્રામ છે અને અમારા દેશની પૂર્ણ સંપન્ન થાય છે. અને અમે બધા વિદ્યાર્થીઓના સહકારથી આ પ્રોગ્રામ સંપન્ન કરીએ છીએ. મોટી દમણ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સરકારી શાળા ભામટીનો વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું કરવામાં આવ્યું હતું આયોજન. મોટી દમણ સરકારી પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક શાળા ભામટીનો વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન મહેશભાઈ એન પટેલ મુખ્ય માર્ગ ભઠૈયા મોટી દમણ ખાતે કરવામાં આવ્યું હતું. બાળ પ્રતિભા સંસ્કારને ઉજાગર કરવા આ આયોજન કરાયું હતું. આ અવસરે પ્રથમ દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થના ગણેશ સ્તુતિ બાદ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અનેક કૃતિઓ જેવી કે નાટક, ડાન્સ, ગરબો, રાસ વગેરે રજૂ કરી હતી. તે બાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ કલાવતીબેન પટેલ, દમણવાડા પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય મધુબેન બારી, ઉપસરપંચ કલ્પનાબેન હળપતિ સહિત વાલીજનો, આચાર્ય, શિક્ષકગણો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી અને બાળકોને એમની કરેલી કારકિર્દી અને એચિવમેન્ટ પર સરકારી પ્રાથમિક શાળા ભામટી અને મિડલ શાળા તેમજ સરકારી પ્રાથમિક અને મિડલ વિભાગ ઇંગ્લિશ મીડિયમના સંયુક્ત વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેની અંદર દરેક શાળાના જે વિદ્યાર્થીઓ છે એમણે વિવિધ પ્રવૃત્તિની અંદર ભાગ લીધો છે. અને જે વર્ષ દરમિયાન જે શિક્ષકોએ કરેલી જે પ્રવૃત્તિઓ છે એમણે બાળકોને શું પીરસ્યું છે શિક્ષણની અંદર, એ અમારી જે દરેક કૃતિઓ છે એ કૃતિઓમાંથી આજે તમને નિહાળવા મળશે. અને શાળા લેવલે અમે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીએ છીએ. સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડ નેશનલ હાઈવે નંબર 8 પર 2016માં થયેલા 700 અકસ્માતોમાં 350થી વધુના મોત, 157 ગંભીર, 130 લોકોને સામાન્ય ઈજાઓ. કોટલા ગામે તસ્કરો બંધ ઘરમાં 1.5 કિલો ચાંદી અને 3 તોલા સોનાના દાગીના ચોરી ફરાર, 2 ભરેલી સુટકેસ ખેતરમાં ફેંકીને નાસી ગયા. સેલવાસની દેના બેંકમાં ઇન્ટરનેટના ધાંધિયાથી બેંક ગ્રાહકોને હાલાકી, 1500 ગ્રાહકોને સાચવવા બેંકમાં માત્ર 3 કર્મચારીઓનો જ સ્ટાફ. દમણમાં વીજ વિભાગના નિગમીકરણના વિરોધમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને 700 વિરોધપત્રો લખીને પ્રશાસકને મોકલ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેક ન્યૂઝ. નમસ્કાર.